ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લા ખાતે આવેલ ધારગધ્રા તાલુકાના હરિપર ગામના વતની પ્રગતિશીલ ખેડૂત વિનુભાઈ વરમોરાએ છેલ્લા ઘણા વર્ષોથી પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા છે અને પોતાના ફાર્મનું નામ શ્રી ગોવર્ધન પ્રાકૃતિક ફાર્મ પાડ્યું છે, જેના હેઠળ તેઓ ગો આધારિત ખેતી થકી ઘણા પાકોનું વાવેતર કરે છે, જેમાં કઠોળ પાકમાં ચણા, મસાલા પાકમાં જીરું, મરચાં, હળદર અને સિઝન મુજબ શાકભાજી તેમજ ઘઉં અને ડાંગરનો સમાવેશ થાય છે। ગો આધારિત પ્રાકૃતિક ખેતી કરીને અઢળક ઉત્પાદન મેળવનાર વિનુભાઈએ બીજા ખેડૂતો માટે પ્રેરણા છે, એટલે જ તેઓના ફાર્મની મુલાકાત લેવા દર અઠવાડિયા ખેડૂતોના ટોળા ઉમટી આવે છે અને વિનુભાઈ પાસેથી ગો આધારિત પ્રાકૃતિક ખેતીની તાલીમ લઈને પાછા ફરે છે। હાલમાં પણ પાટણના સાંતલપુર તાલુકાના આશરે 96 જેટલા ખેડૂતોએ તેઓના ફાર્મની મુલાકાત લીધી હતી, જ્યાં વિનુભાઈએ તેઓને પ્રાકૃતિક કૃષિના સિદ્ધાંત મુજબની ખેતી કરી કેવી રીતે આત્મનિર્ભર બની શકાય અને પ્રાકૃતિક પર્યાવરણનું સંતુલન જાળવી રાખીને ટકાઉ ખેતી તેમજ પાણી વ્યવસ્થાપન ખેતી ખર્ચને ઓછું રાખીને ફાયદો મેળવી શકાય છે તેની તાલીમ આપી હતી।